હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ 2025ની જે લેટેસ્ટ આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 1નું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તમને આપણી ચેનલ પર તમામ વિષયના વિડીયો જવાબો સાથે શોર્ટ ટાઈમમાં મળી રહેશે, જેથી તમને તૈયારી કરવાનું સરળ પડશે. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ જરૂરથી શેર કરજો. તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો એસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલું છે 3/4 ગુણ્યા 1. તો અહીં આપણે અંશ અંશ અને છેદનો ગુણાકાર કરીશું, એટલે 3 એકા 3 અને છેદમાં 4 એ જવાબ આવશે. બીજું, એમાં -3/4 વત્તા 3/4. તો બંને વિરોધી સંખ્યા છે, માટે એમનો સરવાળો 0 થશે, જવાબ 0 આવશે. આગળ જે ત્રીજું છે એમાં ક્રમની અદલાબદલી થાય છે. પહેલા નંબર પર છે તે પાછળ અને આગળના નંબરવાળું પાછળવાળું આગળ જતું રહે છે, એટલે ક્રમનો આવશે જવાબ ચોથામાં, જે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં ફેરવવાનું છે. એમાં છેદ અને સાઈડનો ગુણાકાર 5 એકા 5 અને એમાં અંશનો ઉમેરો, એટલે કે 5માં 2 ઉમેરો તો 7 અને 7ના છેદમાં જે છેદ હોય એ બેઠો એટલે 5, માઇનસના માઇનસ એટલે -7ના છેદમાં 5 જવાબ આવશે. જે પાંચમું છે એમાં અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીને ભાગ ઉડાવવાનો આવે, એટલે જવાબ આવશે -1ના છેદમાં 6. આ ઉપરની સંખ્યાને ફ્રેન્ડ્સ અંશ કહેવાય અને નીચે છેદ કહેવાય. 3 દુ 6 અને 4 નવા 36 અને પછી ભાગ ઉડાવશો એટલે -1ના છેદમાં 6 જવાબ આવશે. છઠ્ઠું જે છે એમાં જવાબ આવશે આપેલી સંખ્યા એ સમમેય સંખ્યા છે. ખાલી જગ્યા ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, તો 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. અને અહીં આપણે 4 અને 4ને ઉડાવીશું, 3 અને 3ને ઉડાવીશું, ઓછા ઓછા વત્તા થશે, એટલે જવાબ આવશે 1. બરાબર. તો આગળ જોઈ લઈએ. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તટસ્થ સંખ્યા હોવાથી 5 વત્તા 0 પણ લખી શકાય છે. બરાબર. આગળ 10મું, એમાં 1 પ્રાકૃતિક સંખ્યા છે. 11મું, એમાં જવાબ આવશે -1, અઢાર ઉડી જશે અને માઇનસ આવશે. 12મું જે છે એમાં પણ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે, તમે જોઈ શકો છો. પહેલા નંબરવાળું છે તે અહીંયા બીજા નંબર પર જતું રહ્યું છે, અહીંયા બીજા નંબરવાળું પહેલા નંબર પર આવી ગયું છે. આગળ જે 13મું છે એ પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં આપણે ફેરવીશું. તો અગાઉ મેં તમને શીખવ્યા એમ છેદ છે 7, એનો 1 જોડે ગુણાકાર એટલે 7 એકા 7. એમાં અંશનો ઉમેરો, અંશ ઉમેરી દેવાનો, એટલે 7માં 3 ઉમેરો તો 10 આવે. બરાબર ને, આગળ માઇનસ છે એટલે -10, છેદનો છેદ બેઠો જ આવે. એ રીતે આગળ જે આપેલું છે 14મું એ પણ સમમેય સંખ્યા છે. 15મું જે છે તે બંને વિરોધી સંખ્યા છે, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 જ આવે. અને 16મું જે છે 1 જોડે ગુણાકાર, 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, માટે જવાબ એનો એ જ પાછો આવશે. તો આ રીતે આપણે એના જવાબ મેળવી શકીએ છીએ. આગળ જોઈ લઈશું. પ્રકરણ 3માંથી છે. તો ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય તો ચોરસ. બીજું, ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા છે તો લંબચોરસ. ત્રીજું, નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે તો 30 બાજુઓ પણ હોઈ શકે. ચોથું, નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે તો 13 બાજુઓ ન હોઈ શકે. પાંચમું, 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય તો 9 બાજુઓ હોય. ફ્રેન્ડ્સ, 360ના છેદમાં બહિષ્કોણનું માપ લખો 40 એટલે 9 જવાબ આવી જાય. એક જનરલ તમારે સૂત્ર યાદ રાખવાનું, 360ના છેદમાં n, એટલે એના ઉપરથી તમને આ બધા જ દાખલાના જવાબો મળી જશે, જે ચોપડીના સ્વાધ્યાયમાં પણ આપેલા છે. છઠ્ઠું છે, 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું હોય તો 360ના છેદમાં 15 એટલે 360 ભાગ્યા 15 કરશો એટલે 24° એવો જવાબ આવશે. 7મું,
એક ચતુષ્કોણના અંદરના દરે એક ખૂણાનું માપ 70 છે તો તેના બહિષ્કોણનું માપ કેટલું થશે? તો સરવાળો 180 થાય એટલે 180માંથી આપણે 70ને બાદ કરીએ એટલે 110 એવો આપણો જવાબ આવે. અને 8મું છે 10 બાજુવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ એટલે ફરી વખત 360ના છેદમાં 10 કરીશું એટલે 36 જવાબ આવશે. આ રીતે ત્યારબાદ પ્રશ્ન 1નો બ છે એમાં ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા એ 10 માર્ક્સમાં પૂછાનાર છે ફ્રેન્ડ્સ. તો પહેલું છે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. બીજું સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. ત્રીજું 7ના છેદમાં 11માં શું ઉમેરીએ તો 7ના છેદમાં 11 પાછું મળે તો 0 ઉમેરીએ. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો ફ્રેન્ડ્સ આગળ જોઈ લઈએ ચોથું. તો -3/8 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -3/8. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 જવાબ આવશે. 5મું જેનો છેદ 7 અને અંશ -2 હોય એવી સંખ્યા લખવાની છે. તો છેદમાં 7 લખીશું અને અંશમાં -2 લખીશું. આગળ છઠ્ઠું -1/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો જવાબ આવશે અસંખ્ય. 7મું જે છે એ 1થી શરૂઆત થાય છે માટે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. 8મામાં 0થી શરૂઆત થાય છે માટે તે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે. પ્રકરણ 2 આપેલું છે ફ્રેન્ડ્સ, એમાં મેં જવાબ લખેલા છે, તમે જોઈ શકો છો, પરંતુ એની ગણતરી હું તમને બતાવી દઉં છું. તો જુઓ, હવે એની આપણે ગણતરી જોઈશું. પ્રકરણ 2ના જે દાખલા આપેલા છે તો પહેલામાં x + 2 = 3x + 6 તેનું સાદુરૂપ આપેલું છે. તો x એની જગ્યા પર જ છે. અહીંયાથી +3x બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે -3x થઈ જાય. 6 એની જગ્યા પર જ છે. +2 આમ લઈ જઈએ એટલે -2 થઈ જાય. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકેલું છે એટલે -2x. 6માંથી 2 જાય તો 4 આવશે. ગુણાકારમાં 2 છે તો બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય અને સાદુરૂપ આપતા જવાબ -2 મળે છે. બીજા દાખલામાં આ રીતે તમે જોઈ શકો છો. જ્યારે પણ ફ્રેન્ડ્સ આ રીતે આવે એટલે કૌંસ છૂટો કરવાનો ગુણાકારના સંબંધમાં, એટલે 3 × 6x - 3 × 3 અને ત્યાર પછી આપણે સાદુરૂપ આપેલું છે. ખાસ કરીને ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખો, સાદુરૂપમાં જે વત્તા હોય અને બરાબરની બીજી બાજુએ સંખ્યા જાય તો ઓછા થઈ જાય, અને ઓછાના સંબંધમાં હોય અને બરાબરની બીજી બાજુ જાય તો વત્તાના સંબંધમાં જાય. ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકારના સંબંધમાં જાય અને ભાગાકારના સંબંધમાં હોય તો ગુણાકારના સંબંધમાં જાય. તો અહીં સાદુરૂપ કરતાં xનો જવાબ 1 આવે છે. એ જ રીતે અહીં તમે જોઈ શકો છો, આ બહુ સરળ દાખલો છે. 2x છે એની પાસે 3xને લઈ જઈએ તો +3x છે બરાબરની આ બાજુ આવશે એટલે -3x થશે. 5 એની જગ્યા પર છે, -1 આ બાજુ લઈ આવશું એટલે +1 થઈ જશે અને એ રીતે જવાબ -6 આવે છે. એ રીતે ચોથા દાખલામાં લસા કરવાની જરૂર પડે એવો દાખલો છે. એમાં આપણે શું કરીશું, x વાળા પદ એક બાજુ અને અચળ પદ બીજી બાજુ, એટલે કે ચલવાળા પદ એક બાજુ, અચળ પદ બીજી બાજુ લઈ લઈશું. ત્યારબાદ અહીંયા લસા કર્યો છે 2 × 2 અને આ રીતે સાદુરૂપ આપેલું છે. આ કૌંસમાં 2 × 2 અને 1 × 2 એટલે કે એનો છેદ સરખો કરેલો છે, સમછેદી બનાવેલું છે અને ત્યારબાદ આ કૌંસને ઉપર સાથે ગુણવાનું છે. એમ કરીને સાદુરૂપ આપતા xનો જવાબ, ચલનો જવાબ 2 મળે છે. એ રીતે જે 5મો દાખલો છે ફ્રેન્ડ્સ, એમાં તમે જવાબ જોઈ શકો છો 4 મળે છે. એ પણ બહુ જ સરળ છે. તો 2x છે +x આ બાજુ આવે એટલે -x, 7 એની જગ્યા પર છે, +3 બરાબરની આ બાજુ જાય એટલે -3 થાય. 2xમાંથી 1x જાય એટલે x રહે અને 7માંથી 3 જાય એટલે 4 રહે. એ રીતે સાદુરૂપ આપેલું છે. આગળ છઠ્ઠો દાખલો પણ બહુ જ સરળ છે, તમે જોઈ શકો છો. એમાં xની કિંમત 3 મળે છે, બરાબર. અને 7મો દાખલો છે એમાં આપણે આગળ જોયો બીજો દાખલો એ રીતનું છે, કૌંસ છૂટા કરવાના છે. હવે અહીં ફ્રેન્ડ્સ 3 ભાગાકારમાં છેદમાં એટલે ભાગાકાર કહેવાય. એમાંથી બરાબરની આ બાજુ લઈ જવો હોય ને તો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, એટલે 3 આગળ લખીને અને મેં કૌંસમાં લઈ લીધેલું છે. પછી બીજા સ્ટેપમાં કૌંસ છૂટા કરેલા છે, એટલે 3 × x એટલે 3x ઓછા 3 × 2 એટલે 3 × 6 એ રીતે લીધેલું છે. અને પછી ચલ એક બાજુ, અચળ બીજી બાજુ, એટલે 2x એની જગ્યા પર જ છે, +3x આમ લઈ જઈએ એટલે -3x
ઓછા 6 એની જગ્યા પર જ છે, પણ ઓછા 1 આમ લઈ લઈએ એટલે વત્તા 1 થઈ જાય. સાદું રૂપ આપતા બંને બાજુ માઇનસ છે જે કેન્સલ થાય અને એક્સની કિંમત 5 આવે. એ રીતે જે 8મો દાખલો છે ફ્રેન્ડ્સ, એમાં આ જે 3 છે ક્રોસ ગુણાકાર કરેલો છે, તો 3 ગુણ્યા એક્સ અને અહીંયા 2 ગુણ્યા આ કૌંસમાં લઈ લીધું 2x + 1 ક્રોસ ગુણાકાર કરેલો છે, અથવા તમે એને ચોકડી ગુણાકાર કહી શકો. ત્યારબાદ કૌંસ ગુણાકારના સંબંધથી અલગ કરેલા છે અને ચલની કિંમત -2 મળે છે. તો આ રીતે તમે સોલ્યુશન લખીને પણ થોડીક પ્રેક્ટિસ કરી શકો છો. બહુ જ સરળ છે. હવે આગળનું જે ચેપ્ટર 3 છે એનું આપણે ખાલી જગ્યાનું સોલ્યુશન જોઈ લઈશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ચેપ્ટર 3. થોડું ઝૂમ કરું એટલે તમને થોડું વ્યવસ્થિત દેખાય. બસ આ મેક્સિમમ છે. હવે પ્રકરણ 3 છે, એમાં પહેલી ખાલી જગ્યા, નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ 60 હોય. બીજું, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય. ત્રીજું, ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થાય. બરાબર. અંદરના ખૂણાઓનો સરવાળો પણ ફ્રેન્ડ્સ 360 જ થાય. ઓકે, ચતુષ્કોણમાં. ચોથું, ખાલી જગ્યા ચતુષ્કોણમાં સમસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તો સમલંબ ચતુષ્કોણ જવાબ આવે. પાંચમામાં ચોરસના દરેક બહિષ્કોણનું માપ 90° હોય છે. અને છઠ્ઠામાં 8 બાજુવાળો નિયમિત બહુકોણ અષ્ટકોણ છે. બરાબર. ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ એ રીતે તમારે બધા બહિષ્કોણનું યાદ કરી લેવાનું. સાતમું જે છે તે, તો નિયમિત ષટકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો, અષ્ટકોણ એટલે 8 ખૂણા હોય, તો એના અંદરના ખૂણાઓનો સરવાળો 1080 નિયમિત છે માટે. અને આઠમું, 3 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે તો સમબાજુ ત્રિકોણ. ઓકે. પછી પ્રકરણ 4 છે, એમાં પહેલું, 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરતા રાણી હોય એની સંભાવના 1/13. ઓકે. એકચ્યુઅલી 4/52 આવે. ટોટલ પત્તા 52, એમાં રાણી 4 હોય. ઓકે. તો 4/52 તમે ભાગાકાર કરો. બરાબર. 52 / 4 એટલે 1/13 ચોક 52. એ રીતે જવાબ આવે. આગળ, પાસાને ઉછાળતા ઉપર એકી મળવાની સંભાવના તો 1/2 એવું થાય છે. પછી વર્તુળ આલેખનો ખાલી જગ્યા પણ કહેવાય, એટલે વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહેવાય છે. ચોથું, વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા માટે વૃત્તાંશનો ખૂણો 72° થશે. પછી પાંચમું, પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના 1/2 એટલે અડધી. એકી પણ 1/2 અને બેકી પણ 1/2 થશે. અને છઠ્ઠું, સમતોલ પાસા પર અંક 3 આવે એવી સંભાવના 1/6 એટલે 6 કુલ સંભાવના છે, એમાંથી એક જ સંભાવના છે 3 આવવાની. ઓકે. પછી સાતમું, પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ 6.5 સેન્ટીમીટર રાખી શકાય. ઓકે. અને આઠમું, 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે એવી સંભાવના 1/4 છે, એટલે 4માંથી 1 સંભાવના છે. આગળ પ્રકરણ 5 છે, એમાં જેનો એકમનો અંક 2 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક શું થશે તો 2 × 4. ઓકે. બીજું, 8ની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય તો 2 વડે ગુણવામાં આવે. બરાબર. એટલે પૂર્ણ વર્ગ થઈ જશે. 1 + 3 + 5 + 7 + 9 એટલે 1, 3, 5, 7, 9 એ પ્રથમ 5 એકી સંખ્યાઓ છે. ઓકે. તો બરાબર 5નો વર્ગ એટલે પાયે 25, એનો સરવાળો 25 આવશે. એ રીતે નીચે છે 60 + 61 બરાબર, તો 11નો વર્ગ થશે. 11 જવાબ આવશે ખાલી જગ્યામાં. પછી 85ના વર્ગનો એકમનો અંક શું આવશે તો 5નો વર્ગ પાયે 25 એટલે એનો એકમનો અંક 5 એટલે 5 આવે છે. ઓકે. પછી પાયથાગોરિયન ત્રિપુટીની 2 સંખ્યા 8 અને 17 છે તો ત્રીજી સંખ્યા 15 થશે. એ આપણે સૂત્રના માધ્યમથી ગણતરી કરીને પણ આપણા પાઠમાં પણ
ત્રિપુટીનું સૂત્ર આપેલું છે, બરાબર. એ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. અને 7મું 50 અને 70ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે? તો 64, બરાબર. અને 8મું 1225ના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય તો 2 અંકો હોય, બરાબર. આ બધું આપણે ગણતરીના આધારે પૂર્ણવર્ગનું કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો પ્રશ્ન 2નો અ છે એમાં માંગ્યા મુજબ જવાબ. એમાં 5 પ્રશ્નો પૂછાશે. કુલ 10 માર્ક્સ છે, એટલે 5 દુ 10, 2 માર્ક્સનો એક પ્રશ્ન. અહીં નીચેના દરેકમાં સમય સંખ્યાઓના ગુણધર્મોનો ઉપયોગ કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે તે આપણે લખવાનું છે. તો પહેલું છે 5/12 અને 3/11 એ સમય સંખ્યાઓ છે, તો બંનેનો ગુણાકાર એ સમય સંખ્યા જ હોય. એ ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ દર્શાવે છે. બીજું -2/7 + 0, તો +0 છે એટલે જવાબ પાછો મળે છે, એટલે સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ દર્શાવે છે. ત્રીજું -3/5 + 4/7, પહેલાં આ બંનેનું એક જૂથ હતું ફ્રેન્ડ્સ, અને આ અલગ હતું 9/11. ત્યારબાદ આ બંનેનું જૂથ થઈ જાય છે, બરાબર. અને આ સંખ્યા અલગ પડે છે, એટલે આ એક સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ દર્શાવે છે. ત્યારબાદ જે ચોથું છે એમાં ગુણાકારની ક્રિયા દર્શાવેલી છે અને સરવાળા પર એનું વિભાજન દર્શાવેલું છે, એટલે ગુણાકારનો સરવાળા પર વિભાજન એવો જવાબ આવશે. 5મું જે છે એમાં 1 સાથેનો ગુણાકાર કરીએ એટલે જવાબ પાછો મળે છે, એટલે ગુણાકાર માટેની તટસ્થ ઘટક જે છે 1 તેનું અસ્તિત્વ દર્શાવે છે. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે અને સરવાળા માટેની 0 છે. પછી જે છઠ્ઠું છે એમાં પણ અહીં આપણને સરવાળામાં ક્રમનો ગુણધર્મ બતાવેલો છે. જે પહેલા નંબર પર છે એ જવાબમાં બીજા નંબર પર આવી જાય છે, અને જે બીજા નંબર પર છે એ પહેલા નંબર પર આવી જાય છે. તો અને ક્રિયા સરવાળાની છે, માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. અને જે 7મું છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે, બરાબર. જૂથ બદલાય છે પણ વચ્ચે ક્રિયા ગુણાકારની છે, એટલે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. અને 8મું જે છે એ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ છે, જે અહીંયા પહેલા નંબર પર છે એ બીજા નંબર પર અને બીજા નંબર પર છે એ પહેલા નંબર પર આવી જાય છે, અને ગુણાકારની ક્રિયા છે માટે. નીચે પણ તમે જોઈ શકો છો આપણને જવાબ દર્શાવેલા છે, અને સરળ પણ છે ફ્રેન્ડ્સ, ઇઝીલી માર્ક્સ કવર કરી શકાય એમ છે. હવે આગળ જે બીજું છે, સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપવાનું છે. તો એનું સોલ્યુશન હું તમને બતાવી દઉં છું, તો તમે નોંધી લેજો, તમને ઉપયોગી થશે તૈયારી કરવા માટે. થોડુંક નાનું કરું એટલે તમને સંપૂર્ણ સ્ક્રીન જોઈ શકાય, તો ક્લિયર તમે જોઈ શકો એ રીતે. તો પ્રશ્ન 2નો જે અ છે એમાં તમે સાદું રૂપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતે જુઓ, પહેલાં જે મિશ્ર અપૂર્ણાંક છે ને એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવેલું છે. 5 × 5 અને 5માં 4 ઉમેરો એટલે 9, 9/5. ઓકે. ગુણાકારનો સંબંધ છે એટલે છેદ અને અંશ સરખા હોય તો ઉડાવી શકાય, એટલે આપણે 9 ઉડાવી દીધેલા છે, એટલે બચ્યું શું? 4/5. અને અહીં શું બચેલું છે? 5/4. એનો વ્યસ્ત છે, બંને 4/5 એનો વ્યસ્ત છે 5/4, એટલે વ્યસ્ત હોય એટલે ગુણાકાર શું આવે? 1 આવે. ઓકે. બધું ઉડી જાય એટલે ગુણાકારમાં કશું ના બચે, એટલે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 એવો જવાબ આવશે. હવે જે બીજું છે મજાનું છે, સહેજ જોજો. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ વાપરીશું, ક્રમ બદલીશું. 9/11 આની સાથે લઈ લઈશું 2/11 સાથે, જેથી સમછેદી સાથે સાથે આવશે. અહીંયા પણ 5/13 અહીંયા લઈ લઈશું, એટલે 5/13 અને 8/13. સમછેદી એટલે જેના છેદ સરખા હોય એને આપણે સાથે લઈ લીધેલું છે. હવે જો આ રીતે હું તમને બ્રેકેટ બનાવીને બતાવું એટલે થોડું સરળ લાગે તમને. સમછેદી છે એટલે એનો લસા એનો એ જ આવશે, ઉપર 2 + 9. અહીંયા પણ સમછેદી છે એટલે લસા એનો એ જ આવશે, 5 + 8. ઓકે. હવે 2 અને 9નો સરવાળો 11 આવશે, અને 5 અને 8નો સરવાળો 13 આવશે. હવે અંશ અને છેદ સરખા હોય તો ઉડાવી શકાય, એટલે ઉડાવેલું છે અહીંયા. 1 11 × 11 13 × 13. ઓકે. સરવાળો છે એટલે 1 + 1 કેટલા આવશે? તો કે 2 આવશે. બહુ જ સરળ પદ્ધતિ છે ફ્રેન્ડ્સ. તમે લખીને પ્રેક્ટિસ કરશો
ઇઝીલી માર્ક્સ કવર કરી શકશો. હવે આગળ જે દાખલો 3 છે એ પણ હું તમને સમજાવી દઉં. તો અહીંયા કેવું છે ફ્રેન્ડ્સ, અહીંયા પણ આપણે આમાં કોમન નીકળે છે. કોમન એટલે સામાન્ય. -3/8 અને -3/8 બંને પાસે છે, એટલે આપણે એને કોમન કાઢ્યું એટલે બહાર કાઢી લીધું, પછી કૌંસ બનાવી દીધો. હવે આ તો બહાર નીકળી ગયું. અહીંયા બચ્યું શું આ બેમાંથી? તો કે 28/25. ઓકે, એ લઈ લીધું. હવે 3/8 તો બહાર નીકળી ગયેલા છે, વચ્ચે માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસના માઇનસ જ લઈ લીધા અને 3/25 બાકી રહે છે એ લઈ લીધા બ્રેકેટમાં. ઓકે, હવે સમછેડી છે એટલે 25 લસા આવશે અને ઉપરની સંખ્યાની બાદબાકી છે 28 - 3 એમનું એમ જ આપણે લઈ લીધેલું છે. 28માંથી 3 કાઢીશું એટલે 25 આવશે, એટલે 25/25, 25 એકા 25, એટલે અહીંયા 1 આવ્યો પણ વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર સમજવાનો. એટલે કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર જવાબ પાછો મળે, કારણ કે ગુણાકાર સાથેની સંખ્યા ગુણાકાર એક સાથેનો ગુણાકાર છે અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. એટલે -3/8 એકા -3/8. ઓકે, એ રીતે જે ચોથો દાખલો છે એમાં પણ જુઓ આપણે ક્રમ બદલી કાઢેલો છે ને સમછેદીને સાથે લઈ લીધેલા છે, એટલે કે 11/18 સાથે 7/18 લઈ લીધા, 23/19 સાથે 4/19 લઈ લીધા. પછી સમછેદી છે એટલે આનો લસા 18 અને આનો લસા 19 છે. અહીંયા અંશનો સરવાળો છે ને અહીંયા અંશની બાદબાકી છે, એ જ પ્રમાણે લઈ લીધું. અને બીજા દાખલાની જેમ જ આની ગણતરી છે, તમે જોઈ શકો છો 18 એકા 18 ને અહીંયા 19 એકા 19, કારણ કે અંશ છેદ સરખા છે. ઓકે, અને 1 + 1 એટલે જવાબ આવશે 2. તો તમે જોઈ શકો છો બહુ જ ઇઝી છે. 4 દાખલા ઇઝીલી તમે લખી પ્રેક્ટિસ કરીને માર્ક્સ કવર કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આગળનું સોલ્યુશન તમને બતાવી દઉં. તો જુઓ પ્રકરણ 2 છે, એમાં સમીકરણના ઉકેલના દાખલા છે, તો એ પણ હું તમને બતાવી દઉં છું. તો અહીં મેં રકમ લખીને ગણતરી કરેલી છે. પ્રકરણ 2માં ઉકેલ શોધવાનો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે જ્યારે પણ કૌંસમાં હોય ને ફ્રેન્ડ્સ, તો પહેલાં કૌંસ છૂટો કરી દેવાનો. એટલે 5 × x એટલે 5x ઓછાના ઓછા 5 × દાન 50. ઓકે, ત્યારબાદ ચલ એક બાજુ અચલ બીજી બાજુ. 3x તો અહીંયા જ હતા. ઓકે, વત્તા 5x આ બાજુ આવ્યા એટલે ઓછા થઈ ગયા. વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. ઓકે, બરાબર. -50 એની જગ્યા પર જ છે. અહીંયાથી -10 આ બાજુ આવ્યા એટલે +10 થઈ ગયા. હવે મોટામાંથી નાનો જાય ને મોટાનું ચિહ્ન આવે, એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને 20 × 40 એટલે x ચલની કિંમત 20 આવી. એ રીતે બીજા દાખલામાં તમે આ રીતે સાદું રૂપ આપશો. સેમ સિમિલર છે. કૌંસ જ છૂટો કરવાનો છે, પછી ચલ એક બાજુ અચળ બીજી બાજુ. તો અહીંયા તમને x = -1 એવો જવાબ મળશે. તો સ્ટેપ વાઇઝ કરવાનું ફ્રેન્ડ્સ. પહેલાં આપણે કૌંસ હોય તો કૌંસ છૂટો કરવાનો, પછી ચલ એક બાજુ લેવાના અને અચળ સંખ્યા બીજી બાજુ લેવાની. ત્રીજો જે દાખલો છે એ પણ બહુ સિમ્પલ છે. 3x અહીંયા જ હતા, -5x આ બાજુ લીધા એટલે +5x, 4 અહીંયા જ હતા, +8 આ બાજુ લીધા એટલે -8. આ રીતે ગણતરી કરી. અને બીજી એક વસ્તુ કે 8 એ ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો છેદમાં એટલે કે ભાગાકારમાં આવશે. 4 એકા 4 ને 4 દુ 8. ઉપર માઇનસ છે એટલે આપણે માઇનસ લખ્યું છે, -1/2. એ રીતે ચોથા દાખલાની ગણતરી એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. x અહીંયા જ છે, +2x આ બાજુ આવ્યા એટલે તમે કહેશો વત્તા કઈ રીતે? આગળ કોઈ ચિહ્ન ના હોય તો વત્તા સમજવાનું. ઓકે, તો +2x આ બાજુ આવે એટલે -2x, -7 તો એની જગ્યાએ જ છે, +18 આ બાજુ આવે એટલે -18. ઓકે, અને સાદું રૂપ આપતા -x = -25, બંને બાજુથી માઇનસ કેન્સલ થાય એટલે x = 25 એવો જવાબ આવે છે. તો દાખલા સરળ છે ફ્રેન્ડ્સ, તમે પ્રેક્ટિસ કરજો. આગળ જે પ્રકરણ 6 છે, ઓકે, આની ગણતરી મેં તમને બતાવી દીધી કાગળમાં. હવે પ્રકરણ 6 આવ્યા. તો એમાં ઘન કરતા એકમનો અંક શું આવશે? સહેજ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ, હું તમને સમજાવી દઉં છું. આ એકમનો અંક એટલે છેલ્લો અંક. ચોકે ચોકે 16 ચોક 64 એટલે એકમનો અંક 4 જ આવે છે. ઓકે, પછી પાયે 25 × 5 = 125, એકમનો અંક 5 આવે છે. 6 × 6 = 36. એ રીતે ઘન કરવાનો છે એકમના અંકનો અને પછી એનો છેલ્લો અંક શું આવશે એનો અહીંયા આન્સર આપેલો છે. તો પ્રશ્ન એવો છે કે જે સંખ્યા છે એનો ઘન કરવાનો. આ એકમના અંકનો શું કરવાનો છે? ઘન કરવાનો છે. ઓકે, તો
તે રીતે છે 4નો ઘન કરવાથી જે આવે છે એનો એકમનો અંક પણ 4 છે, 5નો ઘન કરવાથી એકમનો અંક 5 મળે છે, 6નો ઘન કરવાથી એકમનો અંક 6 મળે, 7નો ઘન કરવાથી એકમનો અંક 3 મળે છે અને 3નો ઘન કરે તો એકમનો અંક 7 મળે છે. આપણે ચોપડીમાં સ્પષ્ટપણે આપેલું છે. એ રીતે 8નો ઘન કરો તો એકમનો અંક 2 મળે છે અને 2નો ઘન કરો તો એકમનો અંક 8 મળે છે, બરાબર. 9નો ઘન કરવાથી એકમનો અંક 9 જ મળે છે, 2નો ઘન કરો તો 8 મળે, આપણે અગાઉ ચર્ચા કરી એવી રીતે, અને 8નો ઘન કરો તો 2 મળે. 3નો ઘન કરો તો એકમનો અંક 7 મળે અને 7નો ઘન કરો તો 3 મળે. એ રીતે અહીંયા આન્સર પણ આપણને આપેલા છે. ત્યારબાદ પૂર્ણ ઘન ન હોય તો ખોટું પાડવાનું છે અને હોય તો ખરું પાડવાનું છે. આ પૂર્ણ ઘન છે માટે ખરું, આ પૂર્ણ ઘન નથી માટે ખોટું, આ પૂર્ણ ઘન છે માટે ખરું, બરાબર. આ પૂર્ણ ઘન નથી એટલે ખોટું, આ છે એટલે ખરું, આ નથી એટલે ખોટું. એ રીતે આપણે કરીશું. ત્યારબાદ પ્રશ્ન 2ના બમાં ખરા ખોટા છે. એમાં પહેલું વાક્ય ખોટું છે. બીજું, કારણ કે આ વ્યસ્ત નથી, વ્યસ્ત હોય તો એનો ગુણાકાર 1 આવે. બીજું વાક્ય પણ ખોટું છે. સેમ કન્ડિશન, અહીંયા -1 જવાબ લખેલો છે પણ -1 જવાબ ના આવે કારણ કે અહીંયા એનો કોઈ વ્યસ્ત નથી આપેલો, એટલે 1 કે -1 એનો જવાબ નહીં આવે. એ રીતે ત્રીજું જે વાક્ય છે એ પણ ખોટું છે. તમે જોઈ શકો છો. જોતાં જ ખબર પડી જાય ફ્રેન્ડ્સ, -3/2 છે અને અહીંયા +5/2 છે, તો આનો વત્તા આની પાસે ને આનો ઓછા આની પાસે ના જઈ શકે. પછી અહીંયા જે છે એ સાચું છે કારણ કે 3 દુ 6 અને 6માં 1 ઉમેરો એટલે 7 આવી ગયા અને છેદનો છેદ, બરાબર. તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવેલું છે. ત્યારબાદનું વાક્ય જે સેન્ટેન્સ છે એ ખોટું છે. ત્યાર પછી જે આપેલું છે એ ખરું છે કારણ કે વત્તા ઓછા ઓછા થાય અને વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 આવે. ત્યારબાદ ખરું છે વાક્ય કારણ કે 1 સાથેનો ગુણાકાર છે એટલે તટસ્થ સંખ્યા સાથે ગુણાકાર કરો, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે તો જવાબ પાછો મળે, અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ 0 જ થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાની. પ્રકરણ 3 છે તો એમાં ચતુષ્કોણ BCDE નો એક વિકર્ણ BE છે તો એ ખોટું વાક્ય છે. તમે ચતુષ્કોણ દોરશો ને ફ્રેન્ડ્સ એટલે તમને આઈડિયા આવશે. 1 મિનિટ હું તમને સહેજ બતાવી દઉં છું. ચતુષ્કોણ BCDE, ઓકે. તો આ રીતે ચતુષ્કોણ પાડીએ BCDE. તેના 2 વિકર્ણ છે BD અને EC, ઓકે. ને અહીંયા આપણને આપેલું છે BE, તો BE તો એની બાજુ છે માટે વાક્ય કેવું છે? ખોટું છે. પછી આગળ, તો બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય છે, ખોટું વાક્ય છે. ત્રીજું, પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, ખોટું. ચોથું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે, સાચું. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સામસામેના ખૂણાને પણ દુભાગે છે, સાચું છે. છઠ્ઠું, ચતુષ્કોણના વધુમાં વધુ 3 ગુણકોણ હોઈ શકે, ખોટું છે. સાતમું, કારણ કે ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો 360 થાય એટલે કેમના 3 ગુણકોણ હોય, બરાબર. તો વધુમાં વધુ 3 ગુણકોણ હોઈ શકે એ સાચું, બરાબર. પછી લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો એ ખોટું વાક્ય. ચોરસની પાસેની 2 બાજુઓના માપ સરખા હોય છે તો સાચું વાક્ય છે કારણ કે ચોરસની બધી બાજુના માપ સરખા હોય છે. આગળ પ્રકરણ 6 છે તો 100 એ 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન છે તો ખોટું, કેમ કે 25 ચોક 100 થાય ને 25 પૂર્ણ ઘન નથી. પછી 125નું ઘનમૂળ -5, ખોટું છે. પાયા 25 પંચા 125 થાય ને, એટલે જો +5 હોય તો સાચું પણ -5 છે એટલે ખોટું. 1નું ઘનમૂળ 1 સાચું, 9નું ઘનમૂળ 3 ખોટું, કારણ કે 3 ટાલી 9 ટાલી 27 થાય, અહીંયા 9 આપેલું છે, ઓકે. એ રીતે આગળ આપણે જોઈએ તો 16 એ પૂર્ણ ઘન સંખ્યા છે તો ખોટું વાક્ય છે. એ પૂર્ણ વર્ગ છે ફ્રેન્ડ્સ, ચોકે 16 પણ પૂર્ણ ઘન નથી, બરાબર. 25નું ઘનમૂળ 5 ખોટું, 25નું વર્ગમૂળ 5 થાય, પાયા 25,
એટલે સોરી 25નું વર્ગમૂળ 5 અને 5નો વર્ગ 25. ઓકે, અહીંયા ઘનમૂળ પૂછેલું છે એટલે ખોટું. 64નું ઘનમૂળ 2 ખોટું. 2 દુ 4 દુ તો 8 થાય. ઓકે, એટલે 64નું ઘનમૂળ 2 નહીં પણ 4 આવે. ચોકે ચોકે 16 ચોક 64 થાય. પછી 729નું ઘનમૂળ 9, તો વાક્ય સાચું છે. 9 9 81 9 729. પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો. 12 ગુણના પૂછાશે તો નીચેના સમીકરણનો ઉકેલ શોધો. ચેપ્ટર નંબર 2માંથી પૂછાશે. તો પહેલું છે 2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 15 વત્તા 3. તો 2x છેદમાં 3 વત્તા 1 છેદમાં 1, અહીં કંઈ નહીં તો આપણે 1 સમજીશું, બરાબર 7x છેદમાં 15 બરાબર 3 છેદમાં 1 સમજીશું. તો અહીંયા લસા નીકળશે 3 ને આ બાજુ લસા નીકળશે 15. તો અહીંયા 1 વડે અહીંયા 3 વડે ગુણાકાર કરતા એટલે 2 ગુણ્યા 1 એટલે 2x વત્તા 1 ગુણ્યા 3 એટલે 3 છેદમાં 3 બરાબર 7x ગુણ્યા 1 એટલે 7x વત્તા 3 ગુણ્યા 15 એટલે 45 છેદમાં 15. હવે 15 આ બાજુ લીધે ગુણાકારના સંબંધમાં આવશે અને 3 આ બાજુ આવશે તો ઉપરના ગુણાકારના સંબંધ, એટલે કે 15 કૌંસમાં 3x વત્તા 3 બરાબર 3 કૌંસમાં x 7x વત્તા 45. તો ગુણાકાર કરતાં અંદર 15 વડે ગુણાકાર કરતાં 15 ગુણ્યા 2 એટલે 30x વત્તા 15 ગુણ્યા 3 એટલે 45 બરાબર 3 ગુણ્યા 7x એટલે 21x વત્તા 45 ગુણ્યા 3 એટલે 135. હવે 30x ઓછા 21x બરાબર 135 ઓછા 45. તો 9x બરાબર 90. તો x બરાબર 90 છેદમાં 9. તો 10 ગુણ્યા 9 છેદમાં 9. 9 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 10. બીજો 2x છેદમાં 8 છેદમાં 3 બરાબર 26 છેદમાં 3 ઓછા x. તો 2x છેદમાં 1 ગણીશું વત્તા 8 છેદમાં 3 બરાબર 26 છેદમાં 3 ઓછા x છેદમાં 1 ગણીશું. છેદમાં કંઈ નહીં તો આપણે 1 સમજીશું. તો અહીંયા લસા નીકળશે 3 અને આ બાજુ લસા નીકળશે પણ 3. તો 6x વત્તા 8 છેદમાં 3 બરાબર 26 ઓછા 3x છેદમાં 3. અહીંયા 3 3 છેદમાં છે એટલે કટ થઈ જતા. તો 3x વત્તા 8 બરાબર 26 ઓછા 3x. તો ઓછા 3x આ બાજુ તો વત્તા થઈ જશે એટલે 6x વત્તા 3x બરાબર 26 ઓછા 8. તો 9x વત્તા બરાબર 18 ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં આવશે. આપણે xની કિંમત શોધવાની છે. તો 18ના ભાગ પડશે 9 ગુણ્યા 2 છેદમાં 9. 9 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 2. ત્રીજો દાખલો x છેદમાં 2 ઓછા 2 બરાબર x છેદમાં 3 વત્તા 1. તો x છેદમાં 2 ઓછા 2 છેદમાં 1 આવશે બરાબર x છેદમાં 3 વત્તા 1 છેદમાં 1. તો અહીંયા લસા નીકળશે 2 અને આ બાજુ લસા નીકળશે 3. તો x ગુણ્યા 1 એટલે x ઓછા 4 છેદમાં 2 બરાબર x વત્તા 3 છેદમાં 3. તો 3 આ બાજુ ગુણાકાર થશે અને 2 આ બાજુ બરાબરની આ બાજુ થશે અંશમાં આવશે એટલે 3 કૌંસમાં x ઓછા 4 બરાબર 2 કૌંસમાં x વત્તા 3. તો 3x ઓછા 12 બરાબર 2x વત્તા 6. તો 3x ઓછા 2x બરાબર 6 વત્તા 12. તો અહીંયા x બરાબર આવશે 18. ચોથું 5x વત્તા 7 છેદમાં 2 બરાબર 3x છેદમાં 2 ઓછા 21. તો અહીંયા આપણે છેદમાં 1 સમજીશું, જ્યાં છેદની અંદર કંઈ નહીં તો લસા નીકળશે અહીંયા 2, અહીંયા લસા નીકળશે પણ 2. તો 10x વત્તા 7 બરાબર 3x ઓછા 28 છેદમાં 2. તો 2 અહીંયા કટ થશે એટલે 10x વત્તા 7 બરાબર 3x ઓછા 28 વત્તા 3x છે તો આ બાજુ એટલે ઓછા થઈ જશે એટલે 10x ઓછા 3x બરાબર ઓછા 28 તો છે ઓછા 7 વત્તા બાજુ આવશે તો ઓછા 7 થઈ જશે. તો 7x બરાબર 35 આવશે પણ ઓછા આવશે મોટા પદની નિશાની. તો x બરાબર ઓછા 35 છેદમાં 7 5 ગુણ્યા 7 7 અહીંયા કટ થાય તો ઓછા 5 જવાબ આવશે. પાંચમું 3x ઓછા 2 છેદમાં 4 ઓછા 2x વત્તા 3 છેદમાં 3 બરાબર 2 છેદમાં 3 ઓછા x. તો અહીંયા પહેલાં લસા નીકળશે 12 ને આ બાજુ નીકળશે 3. તો આ બાજુ 3 વડે ગુણાકાર થશે અને આ બાજુ કરતાં 4 વડે ગુણાકાર. તો અહીંયા 3 કૌંસમાં 3x ઓછા 2 ઓછા 4 કૌંસમાં 2x વત્તા 3 છેદમાં 12 બરાબર 2 ઓછા 3x છેદમાં 3. તો અહીંયા કૌંસ છોડતા તો 9x ઓછા 6 ઓછા 4 ગુણ્યા 2x એટલે 8x. અહીંયા નિશાની બદલાશે, વત્તા છે તો ઓછા થઈ જશે 4 તાલી 12 એટલે ઓછા આવશે છેદમાં 12 બરાબર 2 ઓછા 3x છેદમાં 3. હવે સાદુરૂપ આપતા તો x ઓછા 18 છેદમાં 12 બરાબર 2 ઓછા 3x છેદમાં 3. આ બાજુ આવતા ગુણાકાર થશે
તો અંદર ગુણાકાર કરતા તો 3 ગુણ્યા એક્સ એટલે 3x ઓછા 18 ગુણ્યા 3 એટલે 54 બરાબર 12 ગુણ્યા 2 એટલે 24 ઓછા 12 ગુણ્યા 3 એટલે 36x એક્સવાળા પદ આ બાજુ અને અચળ પદ આ બાજુ તો 39x બરાબર 78 x બરાબર 78 છેદમાં 39 તો x બરાબર 39 ગુણ્યા 2 છેદમાં 39 39 કટ થતા x બરાબર આવશે 2 હવે છઠ્ઠો દાખલો 2 છેદમાં 3x વત્તા 1 બરાબર x છેદમાં 2 વત્તા 2 તો 2x છેદમાં 3 બરાબર x છેદમાં 2 બરાબર 2 ઓછા 1 એટલે x વાળા પદ આ બાજુ અચળ પદ આ બાજુ બરાબર નહીં તો લસા લેતા તો 6 લસા નીકળશે તો 4x ઓછા 3x છેદમાં 6 બરાબર 1 તો x છેદમાં 6 બરાબર 1 આ બાજુ આવશે 6 1 6 તો x ની કિંમત આવશે 6 સાતમું 5x વત્તા 7 છેદમાં 2 બરાબર 3 છેદમાં 2 x ઓછા 14 x વાળા પદ આ બાજુ લઈ રહ્યા તો 5x છેદમાં 1 બરાબર વત્તા 7 છેદમાં 2 સાતમું 5x વત્તા 7 છેદમાં 2 બરાબર 3 છેદમાં 2x ઓછા 14 તો 5x વત્તા 7 છેદમાં 2 બરાબર 3x છેદમાં 2 ઓછા 14 તો લસા નીકળતા અહીંયા 2 ના બાજુ આવશે 2 લસા તો 10x વત્તા 7 છેદમાં 2 બરાબર 3x ઓછા 28 છેદમાં 2 તો 10 અહીંયા 2 કટ થશે છેદમાં છે એટલે તો 10x વત્તા 7 બરાબર 3x ઓછા 28 તો 10x ઓછા 3x બરાબર ઓછા 28 છેદમાં 7 તો અહીંયા આવશે 7x બરાબર ઓછા 35 તો x બરાબર ઓછા 35 છેદમાં 7 ને 35 હોય પડશે 5 ગુણ્યા 7 છેદમાં x તો x બરાબર આવશે ઓછા 5 આઠમું 4x છેદમાં 5 વત્તા x વત્તા 2 બરાબર x છેદમાં 2 વત્તા x વત્તા 5 તો અહીંયા x વાળા પદ આ બાજુ લીધા અને અચળ પદ આ બાજુ તો 4x છેદમાં 5 ઓછા x છેદમાં 2 વત્તા x ઓછા x બરાબર 5 ઓછા 2 તો અહીંયા x ઓછા છે વત્તા છે એટલે કટ થઈ જશે તો 4x છેદમાં 5 ઓછા x છેદમાં 2 બરાબર 3 5માંથી 3 જાય તો 2 જાય તો 3 રહેશે લસા નીકળશે અહીંયા 10 તો 8x ઓછા 15x 5x છેદમાં 10 બરાબર 3 તો સાદું 3x છેદમાં 10 બરાબર 3 તો એ xની કિંમત શોધવાની છે તો 10 અંશમાં આવશે અને 3 આવશે છેદમાં એટલે 3 ગુણ્યા 10 છેદમાં 3 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 10 હવે ચેપ્ટર નંબર 3માંથી નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પહેલું છે 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો તો n બરાબર અહીંયા 12 તો અંદરના બધા ખૂણાના માપનો સરવાળો તો n ઓછા 2 ગુણ્યા 180 એટલે 12 ઓછા 2 ગુણ્યા 180 એટલે 10 ગુણ્યા 180 એટલે 1800 અંશ આવશે બીજું એક ચતુષ્કોણના 4 ખૂણાઓના માપ 3x 4x 5x અને 6x છે તો દરેક ખૂણાનું માપ શોધો તો ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપનો સરવાળો 360 થાય તો 3x વત્તા 4x બરાબર વત્તા 5x વત્તા 6x બરાબર 360 એટલે 18x બરાબર 360 x છેદમાં 360 છેદમાં 18 18 ગુણ્યા 20 છેદમાં 18 અહીંયા કટ થાય તો 20 જવા xની કિંમત આવશે 20 હવે 3x બરાબર તો xની કિંમત મૂકતા 20 તો 3 ગુણ્યા 20 એટલે 60 અંશ 4 ગુણ્યા xની કિંમત 20 મૂકતા એટલે આવશે 80 અને 5x બરાબર થશે અહીંયા 100 અને 6xની xની કિંમત મૂકતા 120 આવશે ત્રીજું એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો 60 અંશ 70 અને 80 અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો તો અહીંયા ચતુષ્કોણ ABCD આપેલ છે તો 4 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 360 તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો C બરાબર 360 તો 60 વત્તા 70 વત્તા 80 વત્તા ખૂણો D બરાબર 360 તો 210 વત્તા ખૂણો D બરાબર 360 210 આ બાજુ આવતા એટલે ઓછા થશે એટલે Dનું માપ આવશે 150 હવે ચોથો જોઈ લઈએ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 5:4 છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બધા જ ખૂણાના માપ શોધો તો અહીંયા ધારો કે ચતુષ્કોણ ABCD છે તો પાસેના ખૂણાના માપનો ગુણોત્તર કેટલો 5:4 તો એ ખૂણો A 5x અને ખૂણો B 9 4x તો પાસેના બે ખૂણા પૂરક હોય છે તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 એટલે 5x વત્તા 4x બરાબર 180 એટલે 9x બરાબર 180 9 છેદમાં આવે તો 9 ગુણ્યા 20 એટલે 9નો અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 20 તો માપ ખૂણો Aની કિંમત થશે 100 અને માપ ખૂણો Bની કિંમત 4x છે તો xની કિંમત મૂકતા એટલે થશે 80 તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D સામસામેના ખૂણા સરખા તો માપ ખૂણો C બરાબર 100 અને માપ ખૂણો D બરાબર 80 બીજું માંગ્યા મુજબ મૂલ્ય શોધો તો નીચેની આકૃતિ માટે xનું મૂલ્ય શોધો આકૃતિ અહીંયા આપેલી છે xનું મૂલ્ય શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 તો x વત્તા 80 વત્તા 50 વત્તા 90 બરાબર 360
અહીંયા થશે એક્સ વત્તા 220 બરાબર 360. 220 આ બાજુ એટલે માઇનસ આવશે, તો એક્સની કિંમત આવશે 140. બીજું, નીચેની આકૃતિ માટે એક્સનું મૂલ્ય શોધો. તો ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360, તો એક્સ વત્તા 100 વત્તા 80 વત્તા 55 બરાબર 360. તો એક્સ વત્તા 235 બરાબર 360 ઓછા 235 આ બાજુ આવશે, વત્તા છે તે, તો 360માંથી બાદ કરતા તો 125 આવશે એક્સની કિંમત. ત્રીજું, નીચેના આકૃતિમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડનું મૂલ્ય શોધો. તો અહીંયા આકૃતિ ધ્યાનથી અભ્યાસ કરવાનો છે, વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. તો એક્સ વત્તા 90 બરાબર 180, તો રેખીય જોડના ખૂણા 90 આ બાજુ આવશે ને બાદ કરીશું તો એક્સની કિંમત આવશે 90. હવે આગળ, તો ઝેડ વત્તા 30 બરાબર 180 રેખીય જોડના ખૂણા ઓછા 30 થશે એટલે 180માંથી ઓછા 30 એટલે 150 ઝેડની કિંમત આવશે. તો વાય બરાબર 90 વત્તા 30 એટલે અંત સમૂહકોણના સરવાળો થશે એટલે વાય બરાબર થશે 120. હવે ચોથો, નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. ધ્યાનપૂર્વક અભ્યાસ આકૃતિને કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આ આકૃતિ એક બહિષ્કોણ 90 અંશ છે અને બીજો અંતઃકોણ 90 છે. તો આકૃતિમાં બે બહિષ્કોણ 90 અંશના છે. તો આ આકૃતિમાં બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360. તો એક્સ વત્તા 90 વત્તા 50 વત્તા 100 બરાબર 360. સરવાળો કરતા તો 240 બરાબર 360 આવશે. 240 આ બાજુ આવશે એટલે બાદબાકી કરતા તો એક્સની કિંમત આવશે 120. પાંચમું, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે એક્સ અને વાયના મૂલ્ય શોધો. તો અહીંયા આકૃતિ આપેલી જ છે. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. તો AB બરાબર DC અને AD બરાબર BC. તો 3x 3y ઓછા 2 બરાબર 22 અને 4x બરાબર 20. તો 3x બરાબર 22 વત્તા 2, તો 3x બરાબર 24 થશે. તો એક્સની કિંમત વાયની કિંમત 24/3 સાદુરૂપ આપતા તો વાયની કિંમત આવશે 8. તો આ બાજુ 4x બરાબર 20 છેદમાં લઈ જતા તો 20/4, 5 × 4 એટલે છેદમાં 4, તો એક્સની કિંમત આવશે 5. છઠ્ઠું, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો. આકૃતિ આપેલ છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ઝેડ બરાબર અહીંયા 35 અંશ થશે યુગ્મ કોણના ખૂણા. તો એક્સ વત્તા 110 વત્તા 25 બરાબર 180. ત્રણ ખૂણામાં આપણો સરવાળો 380 થાય છે, 180. તો એક્સ બરાબર 180 ઓછા 110 વત્તા 50, તો 135 આવશે. તો 180માંથી 135 બાદ કરતા તો એક્સની કિંમત આવશે 45. તો વાય વત્તા 35 વત્તા 70 બરાબર 180. ત્રણ ખૂણાનો આપણો સરવાળો 180. તો વાય બરાબર 105 બરાબર 180. આ બાજુ 105 આવતા તો બાદ 180માંથી 105 બાદ કરતા તો વાયની કિંમત આવશે 75. સાતમું, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો. આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો માપખૂણો B બરાબર માપખૂણો D. સામસામે બાજુઓ સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો વાય બરાબર આવશે 110. તો માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180 પૂરક ખૂણા છે. તો 50 વત્તા ઝેડ બરાબર વત્તા 110 બરાબર 180. તો ઝેડ બરાબર 160 બરાબર 180. 160 આ બાજુ આવશે એટલે માઇનસ, તો ઝેડની કિંમત આવશે 20. હવે રેખાખંડ CD સમાંતર રેખાખંડ CD એ રેખા AC તેમની છેદિકા છે. તો ઝેડ બરાબર વાય થશે, ઝેડ બરાબર એક્સ. તો બંને સરખા, તો ઝેડની કિંમત છે 20, તો એક્સની કિંમત પણ થશે 20. આઠમું, નીચેની આકૃતિમાં AD સમાંતર XY સમાંતર BC તથા AC સમાંતર DY છે. તો ખૂણા X શોધો. અહીંયા આકૃતિ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો ત્રિકોણ ABCD એ ત્રિકોણ છે. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તો 50 વત્તા 60 વત્તા ખૂણો C બરાબર 180. તો 50 વત્તા 60 એટલે 110 બરાબર ખૂણો C બરાબર 180. 110 આ બાજુ આવતા તો ખૂણો Cની કિંમત આવશે 70. તો માપખૂણો A બરાબર માપખૂણો C થાય. તો માપખૂણો A છે, C છે 70, તો માપખૂણો A થશે પણ 70. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180, પાસ પાસેના ખૂણા. તો 70 વત્તા x બરાબર 180. તો આ બાજુ આવશે એટલે ઓછા 70 થઈ જશે. તો એક્સની કિંમત આવશે 110. પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોનો ઉકેલ શોધો. પ્રશ્ન નંબર 3 નીચેના સમીકરણનો ઉકેલ શોધો. ચેપ્ટર નંબર 2 માટે પહેલું છે x/2 વત્તા 3 x વત્તા 2/3 વત્તા x ઓછા 1/4 બરાબર x. તો x છે આ બાજુ આવતા તો ઓછા થઈ જશે. અહીંયા આપણે લસા નીકળશે 12. તો અહીંયા 6 વડે ગુણાકાર કરીશું, પહેલામાં, બીજામાં 4, ત્રીજામાં 3 અને છેલ્લામાં અહીંયા
1 છે એટલે 12 વડે. હવે ગુણાકાર કરતા તો 6x વત્તા 4 કૌંસમાં x વત્તા 2 વત્તા 3 કૌંસમાં x ઓછા 1 છેદમાં ઓછા 12x છેદમાં 12 બરાબર 0. તો 12 આ બાજુ આવતા ગુણાકાર તો 12 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. તો 6x વત્તા 4x વત્તા 4 દુ 8 વત્તા 3 ગુણ્યા x એટલે 3x ઓછા 3 એકા 3 ઓછા 12x બરાબર 0. હવે સાદુરૂપ આપતા તો xની કિંમત આવશે -5. હવે બીજો x વત્તા 4 છેદમાં 5 બરાબર 6x વત્તા 4 છેદમાં 2 ઓછા 4. તો x વત્તા 4 છેદમાં 5 બરાબર 6x વત્તા 4 છેદમાં 2 ઓછા 4ના છેદમાં અહીંયા 1 સમજો. તો અહીંયા x વત્તા 4 છેદમાં 5 એવા ને એવા. તો અહીંયા લસા નીકળશે 2. તો 6x વત્તા 4 ઓછા 4 દુ 8 છેદમાં 2. તો અહીંયા x વત્તા 4 છેદમાં 5 બરાબર 6x ઓછા 4 છેદમાં 2. તો અહીંયા 2 અહીંયા કૌંસમાં ગુણાશે ને 5 આ બાજુ ગુણાશે એટલે 2 કૌંસમાં x વત્તા 4 બરાબર 5 કૌંસમાં 6x ઓછા 4. તો 2x વત્તા 4 દુ 8 વત્તા 5 છંગ 30x ઓછા 5 ચોક 20 થશે. હવે x આ બાજુ ને અચળ પદ આ બાજુ તો ઓછા 28x આવશે બરાબર ઓછા 28. અહીંયા માઇનસ માઇનસ સરખા છે એટલે કટ થઈ જશે. તો x બરાબર આવશે 28ના છેદમાં 28. તો અહીંયા કટ થાય 28 ના 28 તો xની કિંમત આવશે 1. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે. x ઓછા 2 છેદમાં 2 બરાબર x ઓછા 5 છેદમાં 9 વત્તા 5x ઓછા 5 છેદમાં 6. તો અહીંયા લસા નીકળશે અહીંયા x ઓછા 2 છેદમાં 2 એવા ને એવા. તો અહીંયા લસા નીકળશે 18. 2 આ બાજુ ગુણાકાર થશે 9 દુ 18 અને 6 તાલી 18 એટલે અહીંયા 3 વડે ગુણાકાર કરતા. તો 2 કૌંસમાં x ઓછા 5 વત્તા 3 કૌંસમાં 5x ઓછા 5 છેદમાં 18. તો x ઓછા 2 છેદમાં 2. તો અહીંયા 2 અંદર કૌંસમાં ગુણા તો 2x ઓછા 5 દુ 10 વત્તા 5 તારી 15x ઓછા 5 તારી 15 છેદમાં 18. સાદુરૂપ આપતા તો x ઓછા 2 છેદમાં 2 તો 17x ઓછા 25 છેદમાં 18. તો 18 આ બાજુ ગુણાકાર 2 આ બાજુ આવશે એટલે 18 ગુણ્યા x ઓછા 2 થશે. અહીંયા 9 દુ 18 થશે તો અહીંયા 2 2 અહીંયા ઉડી જશે. 18 તો છે જ તો 18ને આ બાજુ લઈ જાય તો 18x ઓછા 2 તો 9 દુ 18 અહીંયા થશે તો 2 2 કટ થઈ જાય બરાબર 17x ઓછા 25 એવા. હવે 9x ઓછા 18 બરાબર 17 ઓછા 25. તો 9x ઓછા 18ના 17ના છેદમાં x બરાબર ઓછા 25 વત્તા 18 તો ઓછા 8x બરાબર ઓછા 7. હવે ઓછા 8 છે તો ઓછા ઓછા અહીંયા કટ થાય તો x બરાબર આવશે 7ના છેદમાં 8. હવે ચોથો દાખલો 1ના છેદમાં 3 કૌંસમાં 2x ઓછા 1 ઓછા 1ના છેદમાં 4 કૌંસમાં 2x વત્તા 1 બરાબર 1ના છેદમાં 12 કૌંસમાં આવશે 2 ઓછા x. તો 2x ઓછા 1 છેદમાં 3 ઓછા કૌંસમાં 2x વત્તા 1 છેદમાં 4 બરાબર 1ના છેદમાં 12 કૌંસમાં 2 ઓછા x. તો હવે અહીંયા લસા નીકળશે 12. તો 4x 4 કૌંસમાં 2x ઓછા 1 ઓછા 3 કૌંસમાં 2x વત્તા 1 છેદમાં 12 બરાબર 2 ઓછા 1 છેદમાં 12. તો અહીંયા 12 અહીંયા છેદમાં છે એટલે કટ થઈ જશે. તો અહીંયા કૌંસ આપણે ગુણાકાર કરી દીધા તો 8x ઓછા 4 ઓછા 6x ઓછા 3 બરાબર 2 ઓછા x. તો અહીંયા 2x ઓછા 7 બરાબર 2x ઓછા x. x વાળા પદ આ બાજુ અચળ પદ આ બાજુ. તો 3x બરાબર 9 9 છેદમાં આવશે તો 9ના છેદમાં 3 9ના ભાગ પડશે 9 ગુણ્યા 9 એટલે અહીંયા 3 3 અહીંયા 3 ગુણ્યા 3 અહીંયા 3 3 કટ થાય તો xની કિંમત આવશે 3. હવે આગળ પાંચમો દાખલો તો 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 1 બરાબર x ઓછા 3 છેદમાં 6. તો 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 1ના છેદમાં અહીંયા 1 ગણીશું આપણે છેદમાં કંઈ નહીં તો બરાબર x ઓછા 3 છેદમાં અહીંયા લસા નીકળશે 3. આ બાજુ x ઓછા 3 છેદમાં 2 એવા ને એવા. અહીંયા 6x વત્તા 1 વત્તા 3 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 3 6 બરાબર. તો 6x વત્તા 4 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 6. તો અહીં 6 કૌંસ અહીંયા 6 ઉપર આવ્યા 6 કૌંસમાં 6x ઓછા વત્તા 4 છેદમાં 3 તો અહીંયા આપણે 3 દુ 6 એટલે 3 3 કટ થાય બરાબર x ઓછા 3 એવા ને એવા. તો ગુણાકાર કરીશું અહીંયા 2 વધશે એટલે તો 12x વત્તા 8 બરાબર x ઓછા 3 12x ઓછા x બરાબર ઓછા 3 ઓછા 4. તો 11x બરાબર ઓછા 11 તો છેદમાં 11 આવી જશે. તો x બરાબર ઓછા 11 છેદમાં 11 અહીંયા કટ થાય તો ઓછા 1 જવાબ આવે. હવે છઠ્ઠો દાખલો 5x ઓછા 1 છેદમાં 2 વત્તા 2 બરાબર 3x વત્તા 1 છેદમાં 3. તો 5x ઓછા 1 છેદમાં 2 વત્તા 2 બરાબર 3x વત્તા 1 છેદમાં 3. અહીંયા કંઈ નહીં તો છેદમાં 1 સમજીશું. અહીંયા લસા નીકળશે 2
આ બાજુ 3x વત્તા 1 એવા ને એવા. તો 5x વત્તા 2 બરાબર 3x વત્તા 1 છેદમાં 3. તો અહીંયા 3 આ બાજુ ગુણાકાર થશે ને 2 આ બાજુ ગુણાકાર થશે. તો 15x વત્તા 9 બરાબર 6x વત્તા 2. તો હવે આ બાજુ આવશે આપણે સાદુરૂપ આવતા તો 9x બરાબર -7. તો x બરાબર આવશે -7 છેદમાં 9. હવે આગળ 7મો દાખલો તે 5x ઓછા 2 કૌંસમાં 3x ઓછા 1 બરાબર 2 કૌંસમાં 2x ઓછા 7 વત્તા એ 7 છેદમાં 2. તો અહીંયા 5x ઓછા 6x ગુણાકાર કરીશું. 9x વત્તા 2 બરાબર નિશાની બદલાશે એટલે વત્તા 2 આવશે. 4x ઓછા 14 વત્તા 7 છેદમાં 2. તો અહીંયા આપણે સાદુરૂપ ઓછા x વત્તા 2 બરાબર 8x ઓછા 28 વત્તા 7 છેદમાં 2 લસા નીકળશે 2. તો હવે 2 કૌંસમાં ઓછા x વત્તા 2 બરાબર 8x ઓછા 21 અને સાદુરૂપ આપતા આપણે તો x બરાબર આવશે 25 છેદમાં 20. તો હવે 25 પાયા 25 અને 5 દુ 10 5 5 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 5 છેદમાં 2. હવે 8મો દાખલો જોઈ લઈએ. 3x ઓછા 2 છેદમાં 4 ઓછા 2x વત્તા 3 છેદમાં 3 બરાબર 2 છેદમાં 3 ઓછા x. તો અહીંયા લસા નીકળશે 12 ને આ બાજુ નીકળશે 3. 3 આ બાજુ ગુણાકાર થશે અને 4 આ બાજુ એટલે 3 કૌંસમાં 3x વત્તા 2 ઓછા 4 કૌંસમાં 2x વત્તા 3 કૌંસમાં છેદમાં આવશે 12 ઓછા 2 ઓછા 3x છેદમાં 3. તો અહીં તો કૌંસ છોડતા તો 9x ઓછા 6 ઓછા 8x છેદમાં ઓછા 12 છેદમાં આવશે અહીંયા 12. તો બરાબર 2 ઓછા 3x છેદમાં 3. સાદુરૂપ આપતો તો x ઓછા 18 છેદમાં 12 બરાબર 2x ઓછા 3x છેદમાં 2. 3 આ બાજુ આવશે અને 12 આ બાજુ ગુણાકાર કરતા તો આવશે 3x ઓછા 54 બરાબર 24 ઓછા 36x. 3x વત્તા 36x બરાબર 24 વત્તા 54. તો 39x બરાબર 78. તો 39ને છેદમાં લઈ લેતા તો અહીંયા 78ના ભાગ પડશે 39 ગુણ્યા 2 છેદમાં 39 39 કટ થાય તો xની કિંમત આવશે અહીંયા 2. પ્રશ્ન નંબર 4 આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. ચેપ્ટર નંબર 4 પરથી છે. તો પહેલું છે એક શાળાના 120 બાળકોએ રમત ઉત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે. તે પરથી પ્રશ્નનો જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વર્તુળ આલેખ દોરેલો જ છે અને આપેલો પણ છે. તો નીચેના પ્રશ્નનો જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો. તો આલેખ પરથી જણાય છે કે ઊંચી કૂદમાં સૌથી ઓછો બાળકોએ ભાગ લીધો. બીજું કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો. તો જવાબ આવશે દોડમાં સૌથી વધારે ભાગ લીધો છે. ત્રીજું ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકમાં આપણને અહીંયા 60 અંશ આપેલો છે એટલે 160 અંશ 60 120ના કેટલા 120 બાળકો છે એટલે 120 ગુણ્યા 60 છેદમાં 360 કરતા ને સાદુરૂપ આપતા તો 20 બાળકો આવશે એટલે ગોળા ફેંકમાં 20 બાળકોએ ભાગ લીધો. ચોથો લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત. તફાવત એટલે આપણે બાદબાકી કરવાની છે. તો લાંબી કૂદના બાળકોની સંખ્યા શોધવાની છે પહેલાં. તો આપણે અહીંયા સાદુરૂપ આપીને દાખલો ગણો તો 24 બાળકો આવશે અને ઊંચી કૂદમાં આપણે જોતા તો 10 બાળકો આવશે. તો તફાવત થશે 24 ઓછા 10 એટલે કે આ તફાવત આવશે આપણે 14 બાળકો થશે. તો એ રીતે આગળ 5મું જોઈએ લીંબુ ચમચીમાં રમતા કેટલા બાળકોએ ભાગ લીધો. તો 360ના 90 તો 120ના કેટલા 120 ગુણ્યા 90 છેદમાં 360 સાદુરૂપ આવતા તો આપણને 30 બાળકોએ લીંબુ ચમચીમાં રમતની અંદર ભાગ લીધો. બીજું જોઈ લે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એક ક્રિકેટ મેચમાં પહેલી 5 ઓવરમાં ભારતના 60 રન થયા તે દર્શાવતો વર્તુળ આલેખ આપેલ છે. તે પરથી પ્રશ્નના જવાબ. તો પહેલો પ્રશ્ન સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા. તો જવાબ આવશે 5મી ઓવરમાં. બીજું સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા. તો જવાબ આવશે પહેલી ઓવરમાં. ત્રીજું ચોથી ઓવરમાં કેટલા રન થયા. તો 100% 25 તો 60 એ કેટલા. તો 60 ગુણ્યા 25 છેદમાં 100 એટલે 15 રન આવશે. તો ચોથી ઓવરમાં 15 રન થાય. ચોથું વર્તુળ આલેખમાં ત્રીજી ઓવરનું અંશ માપ કેટલું હશે. તો પહેલાં આપણે કેટલા રન થયા તે શોધી લેવાનું છે. તો 100 એ 60 15% એ કેટલા. તો 15 ગુણ્યા 60 છેદમાં 100 સાદુરૂપ આપતા તો 9 રન આવશે.
તો હવે 60 અંશમાં 360 તો 9 રનમાં કેટલા? તો 9 ગુણ્યા 360 છેદમાં 60 તો 54 અંશ આવશે. પાંચમું, ચોથી અને પાંચમી ઓવરમાં કુલ કેટલા રન થયા? તો ચોથી ઓવરમાં તો 100 ના 60, 25ના કેટલા? તો 25 ગુણ્યા 60 છેદમાં 100 તો 15 રન આવશે સાદુરૂપ આપતા. તો પાંચમી ઓવરની અંદર થશે 100 ના 60, 30ના કેટલા? તો 30 ગુણ્યા 60 છેદમાં 100 તો આવશે 18 રન આવશે. હવે આપણને કુલ રન જોઈએ છે એટલે 15 વત્તા 18 તો 33 રન આવશે. ચોથી અને પાંચમી ઓવરમાં કુલ 33 રન થયા. હવે આગળ ત્રીજો છે, રેખાનો માસિક પગાર ₹40,000 છે. તેના ઘરનો માસિક ખર્ચ વર્તુળ આલેખ દર્શાવ્યો છે. તે પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલું છે, રેખાના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે અને કેટલો? તો રેખાનો સૌથી ઓછો ખર્ચ વાહનમાં છે. તો 100 એ 4,000 તો 5% કેટલા? તો 5 ગુણ્યા 4,000 40,000 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹2,000 આવશે. તો રેખાના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે અને કેટલો? તો રેખાનો સૌથી વધુ ખર્ચ ખોરાકમાં છે. તો સાદુરૂપ આપણે આ રીતે આપીશું તો ₹10,000 આવશે. તો ત્રીજો આવશે, રેખાની માસિક બચત કેટલા રૂપિયા છે? તો 100% એ 40,000 તો 15% એ કેટલા? 15 ગુણ્યા 40,000 છેદમાં 100 તો ₹6,000 આવશે બચત. ચોથું, રેખાનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? તો 100 એ 40,000 અને 15% એ કેટલા? 15 ગુણ્યા 40,000 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹6,000 આવશે. પાંચમું, રેખાના માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? તો 100% એ 40,000 તો 10% એ કેટલા? તો 10 ગુણ્યા 40 છેદમાં 100 તો સાદુરૂપ આપતા તો ₹4,000 ઘર ભાડું ચૂકવે છે. ચોથું, રમેશભાઈની માસિક આવક ₹7,200 છે. તેમણે બનાવેલા મહિનાના બજેટના વર્તુળ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આલેખ આપેલો જ હશે, એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો જ છે. પછી જ આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે. તો કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવ્યો છે? તો કેળવણીનો ખર્ચ 10% દર્શાવેલો છે. બીજું, બચત માટે કેટલા રૂપિયા જોગવાય છે? તો 100% એ 72,000 તો 20% એ કેટલા? 20 ગુણ્યા 7,200 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹1,440 આવશે. પછી ત્રીજું, કપડાનો ખર્ચ કેટલા અંશમાં દર્શાવ્યો છે? તો 100% એ ₹7,200 તો 5% એ કેટલા? સાદુરૂપ આપતા તો ₹360 આવશે. હવે ₹360 આપણે અંશમાં ફેરવો તો 7,200ના 360 અંશ થાય તો ₹360 કેટલા? તો 360 ગુણ્યા 360 છેદમાં 7,200 સાદુરૂપ આપતા તો 18 અંશ આવશે. ચોથું, સૌથી વધુ ખર્ચ શાનો છે? તો સૌથી વધુ ખર્ચ ખોરાકનો છે. પાંચમું, અન્ય ખર્ચમાં કેટલા રૂપિયા વપરાય છે? તો 100% એ 7,200 તો 25% લેખે કેટલા? 25 ગુણ્યા 7,200 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹1,800 અન્ય ખર્ચ માટે વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4બ, આપેલી માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4માંથી જે આલેખ દોરવાનો છે, પહેલો આલેખ છે, વર્ષ 2015-16 અને વર્ષ 2016 અને 17માં જુદા જુદા વિષયોએ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ તથા ગુણની સરખામણી દર્શાવવામાં આવી છે. માહિતીનું દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમાણમાં આપણને આપેલું છે. તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રમાણમાં ન આપ્યું હોય તો તમારા હિસાબથી પ્રમાણમાં નક્કી કરવાનું છે. પણ અહીંયા આપણે રકમમાં જ પ્રમાણમાં આપી દીધું છે એટલે કે 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 ગુણ લઈશું. અહીંયા વિષયોને મેળવેલા ગુણ આપેલા છે અને અહીંયા 2015-16ના કેટલા ગુણ આવ્યા છે તે અને 2016-17માં કેટલા ગુણ આવ્યા છે તે. તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી તે આપણે એક્સ અક્ષ પર લઈશું અને જે ગુણ છે એ આપણે વાય અક્ષ પર લઈશું. તો આ જ રીતે તમે આલેખ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો પ્રમાણમાં આપતા આપણને આપેલું જ છે અને એક્સ અક્ષ પર આપણે લીધેલા છે વિષયો લીધેલા છે અને વાય અક્ષ પર આપણે ગુણ લીધેલા છે. તો અહીંયા આપણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી આ આપણા વિષયો છે. તો એ જ પ્રમાણે અહીંયા આલેખ દોરવાનો, વિષય પ્રમાણે ગુણ પ્રમાણે આલેખ રહેશે. તો પહેલાં જે આલેખ છે એમાં આપણે આ રીતે ડિઝાઇન કરી દઈશું પહેલાં એની અંદર, એટલે કે અહીંયા પછી આપણે દર્શાવાય કે ભાઈ આ છે એ 15 અને 16નો
ગુણ આપેલા છે અને જે ખાલી છે એ 16 અને 17ના ગુણ આપેલા છે. તો આ રીતે તમારે વિદ્યાર્થીઓ મિત્રો પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. બીજો છે 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 લોકો. તો વસાહતની અંદર આવશે વસા A, B, C, D અને E લગીન છે. તરવું અને ચાલવું બે વસ્તુ ગમે છે. તો અહીંયા આપણે આલેખ જોઈ લઈએ. તો y અક્ષ પર આવશે લોકો આવશે એટલે 5 લેવાના છે એટલે 5, 10, 15 એ રીતે લઈશું. પ્રમાણમાપ છે. અને x અક્ષ પર લઈશું આપણે વસાહત A, B, C, D અને E લઈએ. તો આ રીતે આપણે ડિઝાઇન કરી લેવાની છે અને જોઈ લેવાનું છે આપણે કે વસાહત એની અંદર તરવાનું કોને ગમે છે અને ચાલવાનું કોને ગમે છે. તો આ રીતે આપણે આલેખ પેન્સિલની મદદથી દોરવાના છે. અને પછી છેલ્લે આપણે પ્રમાણમાપ x અક્ષ પર 1 સેન્ટીમીટર પર 5 લોકો. આ રીતે ડિઝાઇનવાળા છે જે તરવાનું લોકો છે અને જે રીતે ડિઝાઇન વગરનું છે એ ચાલવાવાળાને પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ખાસ કરીને તમારે પેન્સિલથી લખી અને અહીંયા લોકો દર્શાવેલા પડશે અને નીચે વસાહત દર્શાવવાનું રહેશે આ રીતે. હવે ત્રીજો આલેખ 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણ માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાપ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લો. તો વિદ્યાર્થીઓ મિત્રોના નામ આપેલા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના પણ ગુણ આપી દીધા છે. મિત્રોના નામ આપણે x અક્ષ પર લઈશું. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આલેખ જોઈ શકો છો. ત્રીજો આલેખ પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ અને વિષય છે ગણિત આ રીતે અને આ છે વિજ્ઞાન. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી તમારે આ આલેખ તૈયાર કરવાનો રહેશે. x અક્ષ પર આવશે મિત્રોના નામ, y અક્ષ પર આવશે ગુણ અને અહીંયા આવશે 0, પછી અહીંયા આવશે 10, 20, 30 આ રીતે, કેમ કે પ્રમાણમાં આપણું 10 ગુણ છે એટલા માટે. તો તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ચોથો આલેખ એક પ્રોવિઝનલ સ્ટોરમાં સોમથી શુક્ર સુધી આવેલા ગ્રાહકોની સંખ્યા માહિતી નીચે આપેલ છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાપ એક y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહકો. તો અહીંયા વાર આપેલા છે સોમ, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર લગી. પુરુષોના ગ્રાહકો અને સ્ત્રીઓના ગ્રાહકો અહીંયા પણ આપેલું છે. હવે એ પરથી આપણે આલેખ જોઈ લઈએ. તો ચોથો આલેખ છે પ્રમાણમાપ આ રીતે અને આ રીતે દર્શાવેલું છે આપણે ગ્રાહકો. તો 1 સેન્ટીમીટર બરાબર 10 આલેખો લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરી કોષ્ટકનો પછી જ આપણે આલેખ તૈયાર કરવાનો રહેશે. તો તમારે આ રીતે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 ક નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 5માંથી પૂછાશે. તો પહેલું છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો પહેલું છે 3249. ભાગાકારની રીતે એટલે ભાગાકારના આ રીતે કરવો દર્શાવી લીધો છે. પછી 3249 લખી. તો પહેલાં આપણે ભાગાકાર કરતા હતા તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે. એટલે 32 અને 6 6 36 વધી જાય છે એટલે આપણે 25 લઈશું. પાયે 25. તો આ રીતે આપણે સાદું ભાગ 7 વધશે અને આપણે લઈ લઈશું 49 નીચે એટલે 749 થશે. આ બાજુ 5 + 5 10 થશે. હવે 749 107 ગુણ્યા 7 કરતાં 749 આવે છે. તો 0 0 થઈ જશે શેષ અને 114 આપણે સરવાળો કરતાં તો 114 થશે. તો અહીંયા વર્ગમૂળમાં નીકળશે 57 જવાબ આવશે. બીજું છે તો 2304. તો આ રીતે આપણે વર્ગમૂળ કરી ભાગાકારની રીતે શોધીશું. ચોકે ચોકે 16, 7 વધ્યા 0 4 એટલે 4 રકમ હોય તો 2 2ના જૂઠ જ બનાવી દેવાના. તો પહેલું 2 પછી અહીંયા 2 ઉઠાવી નીચે ઉતારી લેવાના. તો 0 4 થઈ એટલે 704 થઈ. 88 ગુણ્યા 8 કરતાં તો 704 જવાબ એટલે 0. અહીંયા સરવાળો કરતા 96. વર્ગમૂળની અંદર આવશે 2304નું વર્ગમૂળ આવશે 48. ત્રીજું 4489નું વર્ગમૂળ કરતાં તો આ રીતે ભાગાકારની રીતે કરતાં તો 67 આવશે. એ જ રીતે અહીંયા ચોથું 1936નું વર્ગમૂળ ભાગાકાર રીતે કરતાં તો આપણને 44 આવે છે. તો હવે બીજો દાખલો જોઈ લઈએ. નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પહેલો છે નીચેની સંખ્યામાંથી
નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણવર્ગ બને છે? તો પહેલું છે 2119. તો આ રીતે ભાગાકારની રીતે કરતાં તો શેષ આપણને મળશે અહીંયા 3. તો ભાગાકારની રીતે કરતાં તો શેષ મળે છે 3. તો 2119માંથી 3 બાદ કરતાં તો 2116 મળે છે. એ શું છે? પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 2116નું વર્ગમૂળ થશે 46. તો આપણે શું જવાબ આવશે કે ભાઈ 2119માંથી 3 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા બને છે. હવે આવશે બીજું, નીચેની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા ઉમેરતા તે પૂર્ણવર્ગ બને. તો 2205 આ રીતે ભાગાકારની રીતે જ કરવાનું છે. કરતાં તો શેષ આપણને 89 મળશે છેલ્લે. તો ભાગાકારની રીતે 2205નું વર્ગમૂળ કરતાં શેષ 89 વધે છે. તો 89 કેવા છે ભાઈ? મોટા છે 46નો વર્ગ કરતાં. તો 46નો વર્ગ એટલે આગળ આવશે 47 પછીની સંખ્યા છે. તો 47નો વર્ગ કરતાં તો 2209 આવે છે. તો 2046ની અંદર 5 4 ઉમેરતા તો એ પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. તો 47 આવશે. તો 2205માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા તો પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. એ જ રીતે આપણે બીજું જોઈ લઈએ. 1940માંથી નાનામાં નાની સંખ્યા બાદ કરતાં કે મળતી બાદ કરતાં પૂર્ણવર્ગ હોય. તો અહીંયા બાદબાકી કારણ છે જે રીતે પહેલો દાખલો જોઈએ એ રીતે. તો એ રીતે આપણે અહીંયા ભાગાકારની રીતે કરતાં તો અહીંયા શેષ આવશે વર્ષે 4. તો 1940માંથી 4 બાદ કરતાં તો 1936 આવે છે. એ 44નો વર્ગ રહેશે. તો જવાબ આવશે આપણે 1440માંથી નાનામાં નાની સંખ્યા 4 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા બને છે. ચોથું, 1760માં નાનામાં નાની સંખ્યા ઉમેરતા તો મળતો સરવાળો પૂર્ણવર્ગ હોય. તો આપણે ભાગાકારની રીતે કરતાં તો 79 આવે છે, શેષ વધે છે. તો એ 41 કરતાં કેવા હશે? મોટા હશે. તો 42ને 41ની આગળની સંખ્યા કરીશું 42. તો 42નો વર્ગ કરતાં તો 1764 આવે છે. તો એને આપણે બાદબાકી કરતાં એટલે 4 આવે છે. તો 1060માં 4 ઉમેરતા તો 1764 આવે છે. તો 1760માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા તો પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. હવે આગળ ત્રીજો છે માંગ્યા મુજબ ગણો. તો પહેલું છે 4, 9 અને 10 વચ્ચે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો અહીંયા 4, 9 અને 10નો લસા લઈ લેવાનો છે. તો આ રીતે આપણે લસા ગણતા તો આપણને 180 આવશે. તો 180 ગુણ્યા 5 કરતાં તો આપણને મળશે, બરાબર છે. તો પૂર્ણવર્ગ સંખ્યા બની જશે. એટલે 180 ગુણ્યા 5 એટલે 900. તો 900 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, બરાબર છે. એટલે 900 આવશે. એટલે બીજું, એક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થીએ આપે છે. જો કુલ રાહત ફાળો ₹2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? તો ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે અને દાન કરવા આપેલી રકમ પણ કેટલી છે? x. તો બંનેનો ગુણાકાર કરતાં x ગુણ્યા એટલે xનો વર્ગ. તો રૂપિયા કુલ ફાળો કેટલો છે? ₹2304 કુલ ફાળો છે. તો xનો વર્ગ બરાબર 2304. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધતા તો આપણને xની કિંમત આવશે 48 આવશે. તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? સંખ્યા 48 હશે. ત્રીજું, વૃક્ષારોપણ દિન શાળામાં 1449 છોડ રોપાયેલા છે. આ છોડ એવી રીતે રોપવા છે કે હાર અને કતારની સંખ્યા એકસરખી હોય. તો હાર અને કતારની સંખ્યા જણાવો. તો અહીં હાર અને કતારની સંખ્યા સરખી છે એટલે કે હારની સંખ્યા પણ x થશે અને કતારની સંખ્યા પણ કેવી થશે? x. તો x ગુણ્યા x એટલે xનો વર્ગ. તો રોપેલા છોડ કેટલા છે? કે 1849. તો xનો વર્ગ બરાબર 1849 થશે. અહીંયા વર્ગમૂળ લઈ લેતા આપણે. તો આ રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કરતા તો આપણને આવશે 43 આવશે. એટલે હાર અને કટારની સંખ્યા કેટલી હશે? 43 હશે. ચોથું, એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 7225 મીટરનો વર્ગ છે. તો બગીચાની બાજુની લંબાઈ કેટલી હોય? તો ચોરસની બાજુની લંબાઈ x મીટર આપણે ધારે છે. તો ચોરસની ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x ગુણ્યા x એટલે xનો વર્ગ. આપણને ક્ષેત્રફળ આપેલું છે 7225 એટલે xનો વર્ગ બરાબર 7225. તો વર્ગને આ બાજુ લેતા વર્ગમૂળ લાગી જાય.
તો હવે વર્ગમૂળ આ રીતે ભાગાકારની મદદથી શોધી નાખીશું એટલે એક્સની કિંમત આવશે 85 મીટર. તો આમ ચોરસની બાજુની લંબાઈ 85 મીટર છે. નીચેના પ્રશ્નનો માંગ્યા મુજબ જવાબ લખો. તો ચેપ્ટર નંબર 5માં છે તો પહેલું છે નીચેની સંખ્યાના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો. તો પહેલું છે 39. તો 39નો એકમનો અંક 9 છે. એનો વર્ગ કરતાં એટલે 9 ગુણ્યા 9 એટલે 81. તો એનો એકમનો અંક કેટલો થશે 1. બીજું 84. 84નો એકમનો અંક 4 છે. તો એટલે 4 ગુણ્યા 4 એટલે 16. તો 84નો વર્ગનો સંખ્યાનો એકમનો અંક 6 થશે. ત્રીજું 38. 38નો એકમનો અંક 8 છે અને 8 ગુણ્યા 8 એટલે 64. તો 38નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે. ચોથું 52. 52નો એકમનો અંક 2 છે અને 2 ગુણ્યા 2 એટલે 4. તો 52નો વર્ગ કરતાં સંખ્યાનો એકમનો અંક થશે 4. પાંચમું 73. 73નો એકમનો અંક 3 છે અને 3 ગુણ્યા 3 એટલે 9. 73નો વર્ગ સંખ્યાનો એકમ થશે 9. છઠ્ઠું 87. 87નો એકમનો અંક 7 છે. તો 70 49 એટલે કે એનો વર્ગ એકમનો અંક થશે 9. સાતમું 56. 56નો એકમનો અંક 6 છે અને 6 ગુણ્યા 6 એટલે 36. તો 36 એટલે 6 એકમ થશે. તો 56નો સંખ્યાનો એકમનો અંક 6 છે. આઠમું 95. 95નો એકમનો અંક 5 છે અને 5 ગુણ્યા 5 એટલે 25. તો 55નો વર્ગ સંખ્યાનો એકમનો અંક થશે 5. બીજું છે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાથી શક્યતા હોય તેની સામે ખરું અને જે પૂર્ણવર્ગ ન હોય તેની સામે ખોટું કરો. તો નોંધ જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે પૂર્ણવર્ગ સંખ્યા હોય. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એ પૂર્ણવર્ગ સંખ્યા છે અને શૂન્યની સંખ્યાની બેકી સંખ્યામાં હોય તો પૂર્ણવર્ગ સંખ્યા હોય. તો પહેલું જોઈ લઈએ આપણે. તો પહેલામાં આવશે ખરું. 4489માં એકમનો અંક 9 છે એટલે ખરું આવશે. બીજાની અંદર એકમનો અંક 5 છે પણ ખરું આવશે. ત્રીજાની અંદર આવશે એકમનો અંક 8 છે પણ ખોટું આવશે. ચોથું આવશે 2 છે એકમનો અંક એટલે ખોટું. 5માં 3 છે એટલે ખોટું. છઠ્ઠાની અંદર 7 છે એટલે ખોટું. સાતમાની અંદર 0 છે પણ એકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં હોય તો ખરું. અહીંયા એકી સંખ્યામાં એટલે ખોટું. તો 8માં આવશે 1 છે એટલે ખરું આવશે. ત્રીજું વર્ગમૂળ શોધો. તો પહેલું આવશે 900. તો આ રીતે 450 ગુણ્યા 2 અને 225 ગુણ્યા 2 અને 75 ગુણ્યા 3 અને 25 ગુણ્યા 3 અને 5 × 25 અને 5 × 5 એટલે કે અહીંયા 2 વખત છે 3 વખત છે અને 5 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ લખી શકાય. વર્ગમૂળ લઈ લેતા 900નો વર્ગમૂળ થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે થશે 30. બીજું લઈ લઈએ 784. તો 2 પહેલાં 2 વડે 4 એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગ 4 છે એટલે 392 ગુણ્યા 2, 196 ગુણ્યા 2, 98 ગુણ્યા 2, 49 ગુણ્યા 2, 70 49, 1 7 7. તો 784 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગમૂળ લેતા તો 2નો વર્ગ છે એટલે અહીંયા 2 આવશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણાકાર કરતા એટલે 28 આવશે. ત્રીજું 676. તો 338 ગુણ્યા 2, 169 ગુણ્યા 2 અને 13 ગુણ્યા 13, 1 ગુણ્યા 13. તો મૂકતા 776 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. તો 2નો વર્ગ અહીંયા દૂર આવ્યું તો 2 ગુણ્યા 13 એટલે આવશે 676નો વર્ગમૂળ થશે 26. ચોથું છે 576. 288. ચોથું 576 થશે અવયવ પાડતા 288 ગુણ્યા 2 576 થાય. 144 ગુણ્યા 2, 72 ગુણ્યા 2, 36 ગુણ્યા 2, 18 ગુણ્યા 2, 9 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 41. તો આ રીતે અવયવ પાડતા તો આપણને જવાબ આવશે 24 આવશે. ચોથું પાયથાગોરીય ત્રિપુટી બાકીની બે સંખ્યાઓ શોધો તો જેથી એક સંખ્યા 10 હોય. તો પહેલું 10 છે તો 2n બરાબર 10. તો nના છેદમાં 1 10ના છેદમાં 2 થશે એટલે n બરાબર આવશે 5. તો nનો વર્ગ ઓછા 1 એટલે 5નો વર્ગ ઓછા 1 બરાબર 5નો વર્ગ 25 ઓછા 1 એટલે 24 અને nનો વર્ગ વત્તા 1 એટલે 5નો વર્ગ એટલે વત્તા 1 25 વત્તા 1 એટલે આવશે 26. હવે બીજું જોઈ લઈએ. બીજું છે જેની સંખ્યા 14 હોય
તો 2n બરાબર 14 એટલે n બરાબર થશે 14/2 એટલે n બરાબર આવશે 7. તો n નો વર્ગ ઓછા 1 બરાબર 7નો વર્ગ ઓછા 1 બરાબર 49 ઓછા 1 એટલે 48 આવશે. n નો વર્ગ વત્તા 1 બરાબર 7નો વર્ગ વત્તા 1 બરાબર 49 વત્તા 1 બરાબર 50. ત્રીજું, જેની સંખ્યા 6 હોય તો 2n બરાબર 6 એટલે n બરાબર 6/2 તો n બરાબર 3. તો n નો વર્ગ ઓછા 1 બરાબર તો 3નો વર્ગ ઓછા 1 9 ઓછા 1 તો 8 આવશે. n નો વર્ગ વત્તા 1 તો n નો વર્ગ વત્તા 1 બરાબર 9 વત્તા 1 બરાબર આવશે 10. આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથો છે, જેની સંખ્યા 3 હોય તો આ વિદ્યાર્થી મિત્રો કદાચ રકમમાં ભૂલ હોઈ શકે, જવાબ આવતો નથી. તેથી હવે આગળ જોઈ લઈએ આપણે ચેપ્ટર નંબર 6. જવાબ લખો. તો ઘનમૂળમાં 343 તો અહીંયા આવશે 49 ભાગ પાડતા અવયવ પાડતા તો 49 × 7 અને 7 × 7 અને 1 × 7. તો આ રીતે આવશે 7 જવાબ આવશે. એ જ રીતે બીજું છે 216નું ઘનમૂળ તો આ રીતે અવયવ પાડતા તો આપણને આવશે અહીંયા 6 આવશે. અને ત્રીજું છે 125 તો આ રીતે અવયવ પાડતા 125 × 5 5/25 1/5 એટલે આવશે અહીંયા આપણે 125નું ઘનમૂળ થશે 5. ચોથું છે 64નું ઘનમૂળ તો અવયવ પાડતા આપણે રીતે તો જવાબ આવશે 4. પાંચમું છે 27નું ઘનમૂળ એટલે કે 9 × 3 3 તાળી 9 1 તાળી 10 તો અવયવ પાડતા તો 3 જવાબ આવશે. 8નું ઘનમૂળ તો અવયવ પાડતા તો 8નું ઘનમૂળ આવશે 2. સાતમું છે 729 તો આ રીતે અવયવ પાડતા તો એનું ઘનમૂળ થશે 9. અને 8મું છે 512 અવયવ પાડતા આપણે તો આ રીતે શોધી શકાય તો એનું ઘનમૂળ નીકળશે 8. પ્રશ્ન નંબર 5 બ-માંથી છે. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 6. પહેલું, અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો અહીંયા છે પહેલું છે 10,648 તો આ રીતે આપણે અવયવ પાડવાના છે અને અવયવ પાડી ને પછી આપણે અહીંયા લખી દેવાનું છે. 3 3ના જૂથમાં બનાવી 2 ની 3 ઘાત ગુણ્યા 11 ની 3 ઘાત. ઘનમૂળ લઈ લેવાનું છે તો 2 નો ઘનમૂળ ગુણ્યા 11 નો ઘનમૂળ એટલે અહીંયા ઘનમૂળ દૂર થશે એ આવશે 2 × 11 તો જવાબ આવશે 22. બીજું છે 4096 આ રીતે અવયવ પાડી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અવયવ પાડતા અને આ રીતે આપણે લખી દેવાનું છે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. વર્ગમૂળ દૂર થશે લઈ લેતા હોય બેનો બાજુ વર્ગમૂળ દૂર થાય તો 2 × 2 × 2 × 2 એટલે 16 જવાબ આવશે. ત્રીજું 3375 તો 3375 આ રીતે અવયવ પાડીશું. અવયવ પાડતા તો 3 × 3 × 3 એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 5 × 5 × 5 એટલે 5 ની 3 ઘાત. બંને બાજુ ઘનમૂળ લઈ લેતા તો 3 × 5 એટલે 15 આવશે. 512 તો આ રીતે 512ના અવયવ પાડતા તો 2 × 2 × 2 × 2 × 2 2 × 2 × 2 તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત તો 2 × 2 એટલે અહીંયા જવાબ આવશે 8 આવશે. પાંચમું 9261 તો 9261 આ રીતે અવયવ પડશે એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત 3 × 7 એટલે આવશે આપણો 21 જવાબ આવશે. છઠ્ઠું 6859 આ રીતે અવયવ પાડતા તો જવાબ આવશે 19 × 19 × 19 19 ની 3 ઘાત બંને બાજુ ઘનમૂળ લેતા તો આપણો જવાબ આવશે 19. સાતમું 5832 તો આ રીતે આપણે અવયવ પાડીશું તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત અને બેનો બાજુ ઘનમૂળ લેતા તો 2 × 3 × 3 એટલે ગુણાકાર કરતા 18 આવશે. આઠમો 4913 તો 17 × 17 × 17 એટલે 17 ની 3 ઘાત ઘનમૂળ લેતા તો જવાબ આવશે 17. બીજું નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું છે 2000 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણધન સંખ્યા બને છે. તો આ રીતે અવિભાજ્ય અવયવ પાડી લેવાના છે. તો અહીંયા 2 × 2 એટલે 2 અહીંયા બચશે ભાગવાનું છે તો 2000 એ અવિભાજ્ય અવયવને 3 3 જોડ બનતા 2 બાકી રહે છે. તો 2000 એ પૂર્ણધન સંખ્યા નથી તો 2000 ભાગ્યા 2 તો અહીંયા ગુણાકાર કરીશું તો 1000 આવશે. ભાગાકાર કરીશું એટલે 2 × 3 × 5 ની 3 ઘાત આવશે એટલે 1000 એ પૂર્ણધન સંખ્યા છે.
તો 2000ને નાનામાંની સંખ્યા 2 વડે ભાગતા તે પૂર્ણધન બને છે. બીજો 864ને નાનામાંની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણધન સંખ્યા બને છે. તો અવયવો પાડીશું આપણે. તો અહીંયા 2ની 3 ઘાત થશે, 2ની 2 ઘાત છે એટલે અહીંયા 2ની 3 ઘાત કરવા માટે 2 વડે ગુણાકાર કરવો પડશે. તો હવે 864ના અવિભાજ્ય અવયવની 3ની જોડ બનવા માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બાકી રહે છે. તો 2 વડે ગુણાકાર કરીશું તો 1728 આવશે. એટલે કે 864ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણધન બને છે. ત્રીજો છે 6655ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણધન બને. તો આ રીતે અવયવ પાડતા તો 5 બચે છે એટલે ભાગવાથી છે એટલે 3ની જોડ માટે 5 બાકી રહી જાય તો 5 વડે ભાગવા પડશે. તો 1331 આવશે. તો 6155ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી તે પૂર્ણધન બને છે. ચોથું 1125ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણધન સંખ્યા બને. તો આ રીતે અવયવ પાડીશું તો અહીંયા 3ની જોડમાંથી 3 ગુણ્યા 3 એટલે 1 બાકી રહી જાય એટલે 3 વડે ગુણાકાર કરવો પડશે એટલે 3375 આવશે. 3ની 3 ઘાત ગુણ્યા 5 3 ઘાત થશે તો 1125ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતાથી તે પૂર્ણધન બને છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે.